તો મિત્રો આપણે ફ્રેશ થઈને પહોંચી ગયા છીએ ગોરક્ષ આશ્રમ. જો આ ગોરક્ષ આશ્રમ છે અને પાછળ ડુંગરો છે. તો વરસાદના કારણે વાદળછાયું વાતાવરણ તો બતાતું નથી. અને પાછળ દાતાર છે, એ દાતાર અને આમ પર દત્તાત્રેય. તો આપણે શ્રી ગોરક્ષ આશ્રમ ભવનાથ તળેટી. તો હવે વિડીયોમાં બની રહી. તો મિત્રો આ છે દામોદર કુંડ. અહીંયા નરસિંહ મહેતા રોજ નાવા આવતા અને અહીંયા જુનાગઢમાં ભગવાન શ્રી કૃષ્ણ નરસિંહ મહેતાને 52 વાર મળ્યા હતા. પિતૃના મોક્ષાર્થે પણ ઘણા અહીંયા તેની શ્રદ્ધાંજલિ આપવા માટે આવે છે. દામોદર કુંડ નરસિંહ મહેતાને ભગવાન અહીંયા મળવા આવ્યા. તો ફેમિલી પહોંચી ગયા છે નરસિંહ મહેતાના ચોરે. તો અંદર રહી રહ્યા છીએ. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ વેલિંગન ડેમ, ઉપલા દાતાર. ડેમ છે અહીંયા ઉપર ઉપલા દાતાર દરગાહ છે. તો આપણે છે વેલિંગન ડેમ. દેખાવો જોઈએ. ફેમિલી આ દાતાર બાપુએ જવાય તે રસ્તે વિલંગન ડેમ છે.
ત્યાંનો નજારો છે જોવો. અને આ ફરતો ડેમ છે. નીચેનો નજારો આ. ફાઇનલી ફેમિલી 9 વાગી ગયા છે ને આપણે સુવા માટે આવી ગયા છીએ. તો આજની રાત આપણે અહીંયા રોકાણ કરવાનું છે. કલ્યાણ ગુરુધામ જુનાગઢ તળેટી, જે મારા મમ્મીની ને એની ગુરુગદી દુધરેજ છે તેમની બીજી શાખા છે. મારા મમ્મીના ને એના ઈષ્ટદેવ વડવાળા દેવ એમની શાખા છે. તો આજનું રાત્રિ રોકાણ અહીંયા આપણને રૂમ આપી દીધો છે 3 નંબરનો, જે દુધરેજ ગુરુગાદી છે વડવાળા દેવ ઈષ્ટદેવ દુધરેજિયા પરિવારના તેમની બીજી શાખા જુનાગઢ. તો આજે અહીંયા રોકાવાનું છે. તો હવે મળશું કાલે સવારે એક નવા વિડીયો સાથે. તો અત્યારે બધાને રામ રામ, બાય બાય અને ગુડ નાઇટ. તો મળીએ કાલે સવારે.